નમસ્કાર દર્શક મિત્રો, પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ અને સાણંદની મહત્ત્વની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને લઈને શહેર તેમજ સાણંદ વિસ્તારમાં ખાસ અને મોટી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન બપોરે અંદાજે 2:30 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે. તો અમદાવાદ એરપોર્ટ ઉપર સ્થાનિક આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. અને ટૂંકા વિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ જવા માટે રવાના થશે. તો બપોરે લગભગ 2:55 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર દ્વારા સાણંદ પહોંચશે. અહીંયા તેઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે માઇક્રોન કંપની દ્વારા આ જે પ્લાન્ટની સ્થાપિત કરવામાં આવ્યો છે તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને ચીપ ઉત્પાદનની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આ પ્લાન્ટ બનનાની સાથે જ તે સેમિકન્ડક્ટર ચીપ આધુનિક AI ટેકનોલોજી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દેશની અંદર ચીપનું ઉત્પાદન શરૂ થવાથી વિદેશ આયાત પરની નિર્ભરતા ઘટશે એવું કહેવામાં આવે છે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને વધારે મજબૂતી મળશે. આ પગલું ભારતને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થાય તેવું માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે સાણંદની મુલાકાતે પધારી રહ્યા છે, જ્યાં તેઓ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.